ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 2 વિષય છે ગણિત। ગણિતની અંદર હવે હું પ્રથમ સત્રનું શું કરાવું છું, રિવિઝન, જે તમારે ધ્યાનથી જોવાનું છે, બરાબર। તો અહીંયા જુઓ, એમાં પહેલું પ્રકરણ છે શું લાંબુ છે શું ગોળ છે, શું લાંબુ છે શું ગોળ છે। અહીંયા જુઓ મૂળ આકારો, મૂળ આકારો જુઓ, વાંચો અને સમજો। અહીંયા જુઓ, હું ચોરસ છું, હું ચોરસ છું, મારે 4 બાજુઓ અને 4 ખૂણા છે, મારી ચારેય બાજુઓ એક સરખી છે। ચોરસ શું કહે છે કે મારે 4 બાજુઓ અને 4 ખૂણા છે, મારી ચારેય બાજુઓ એક સરખી છે, કોણ કહે છે? ચોરસ। અહીંયા જુઓ, હું લંબચોરસ છું, હું લંબચોરસ છું, મારે પણ 4 બાજુઓ અને 4 ખૂણા છે, મારી ફક્ત સામસામેની બાજુઓ સરખી છે। લંબચોરસને કેવું છે? સામસામેની બાજુઓ કેવી છે? સરખી, સામે સામેની, આ સામેની સરખી અને આ સામેની સરખી છે, બરાબર। એ શું છે? લંબચોરસ। હવે અહીંયા જુઓ, હું ત્રિકોણ છું, હું ત્રિકોણ છું, મારે 3 ખૂણા છે, 3 બાજુઓ હોય છે, મારે 3 ખૂણા અને 3 બાજુઓ હોય છે। ત્રિકોણ શું કહે છે? મારે 3 ખૂણા અને 3 બાજુઓ હોય છે। અહીંયા જુઓ, હું ગોળ છું, હું ગોળ છું, મારે ખૂણો નથી અને બાજુ પણ નથી, મારે ખૂણો નથી અને બાજુ પણ નથી, હું કેવો છું? ગોળ, કેવો છું? ગોળ। અહીંયા જુઓ, એ આધારે અહીંયા વિકલ્પ આપેલા છે, એ આપણે પ્રથમ સત્રમાં આગળ આપણે જોઈ ગયેલા છીએ, આ રિવિઝનમાં આપણે ફરી કરીએ છીએ। અહીંયા આપેલું છે પ્રશ્ન 1, અહીંયા ચોરસ આપેલું છે, આપેલ આકાર કયો છે? આ આકાર કહે છે, આપેલ આકાર કયો છે? ગોળ, ચોરસ, ત્રિકોણ કે લંબચોરસ? તો કેવો છે? ચોરસ। કેવો છે? ચોરસ। તો અહીંયા ટીક કરીએ, કયો વિકલ્પ છે? વિકલ્પ બ। તો અહીંયા લખી દઈએ વિકલ્પ બ, લખ્યો। હવે જુઓ, આપેલ આકાર કયો છે? આપેલ આકાર કયો છે? ત્રિકોણ, ગોળ, ચોરસ કે લંબચોરસ? તો ત્રિકોણ। કેવો છે? ત્રિકોણ। કયો ઓપ્શન છે? ઓપ્શન અ। તો અહીંયા લખી દઈએ અ। નીચેનામાંથી કઈ આકૃતિ ગોળ છે? નીચેનામાંથી કઈ આકૃતિ ગોળ છે? અ, બ, ક અને ડ। ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને ગોળ। તો અહીંયા આકાર કેવો છે? ગોળ, બરાબર। અહીંયા લખી દઈએ ડ, લખ્યો ડ, બરાબર। આગળ જોઈએ, અહીંયા જુઓ, ચોથા નંબરનો છે, તમારી નોટબુકનો આકાર કેવો છે? તમારી નોટબુકનો આકાર કેવો છે? અ, ગોળ, બ, ત્રિકોણ, ક, ચોરસ, ડ, લંબચોરસ। કેવો છે? અહીંયા જુઓ, અહીંયા આપ્યો છે ચોપડો, બરાબર। એનો આકાર કેવો છે? ચોરસ છે, ગોળ છે, ત્રિકોણ છે કે લંબચોરસ છે? તો કેવો છે? લંબચોરસ। લખી દઈએ અહીંયા
કેવો કયો ઓપ્શન છે? ડ. ડ લખી દીધો. હવે અહીંયા જુઓ, બંગડીનો આકાર ગોળ હોય છે, સાચું કે ખોટું? તો સાચું. બંગડીનો આકાર કેવો છે? ગોળ. એટલે અહીંયા કરવાનું સાચાની નિશાની. હવે અહીંયા જુઓ, આપેલ આકૃતિમાં કયા કયા આકારો જોવા મળે છે? આકારોના નામ લખો. આપેલ આકૃતિમાં કયા કયા આકારો જોવા મળે છે? આકારોના નામ લખો. તો કયા કયા આકાર છે? ત્રિકોણ. તો અહીંયા લખવાનું કે ત્રિકોણ. પછી ગોળ, પછી ચોરસ. તો અહીંયા લખીએ ચોરસ. પછી કયો આકાર છે બીજો? ચોરસ, ગોળ, ત્રિકોણ. બરાબર. લંબચોરસ જોવા મળે છે? ના, લંબચોરસ છે નહીં. કે છે? નથી. બરાબર. હવે અહીંયા જુઓ, 7મા નંબરમાં આ આકાર આપેલો છે, એમાં કેટલી બાજુઓ હોય છે? આકારમાં કેટલી બાજુઓ છે? 1 2 3 4. કેટલી છે? 4. અ 1 બ 2 ક 3 ડ 4. કેટલી છે? 4. તો અહીંયા ડ ઉપર સાચાનું, અહીંયા લખીએ ડ. બરાબર. 3 બાજુવાળી આકૃતિ કઈ છે? સાચાની નિશાની કરો. 3 બાજુવાળી 1 2 3 4. આ 4 બાજુ છે અને 1 2 ને 3. તો અહીંયા સાચાની નિશાની કરીએ. કરી. પછી અહીંયા જુઓ, ગોળ અને ત્રિકોણમાં કઈ આકૃતિ એક પણ બાજુ નથી? ગોળ અને ત્રિકોણમાં કઈ આકૃતિને એક પણ બાજુ નથી? તો ગોળને. તો અહીંયા લખીએ ગોળ. લખ્યું. હવે અહીંયા જુઓ, નીચે શું આપ્યું છે? વસ્તુને તેના આકાર સાથે જોડો. વસ્તુને તેના આકાર સાથે જોડો. વસ્તુને તેના જેવા આકાર સાથે જોડવાના છે. તો અહીંયા વસ્તુઓ આપેલી છે, જોવા મળે છે. અહીંયા બુક આપેલી છે. અહીંયા શું આપેલું છે? ટુવાલ. પછી અહીંયા આપે છે બંગડી. અહીંયા આપી છે ધજા. તો અહીંયા આપી છે બુક. અહીંયા આપેલું છે પુસ્તક. તો એનો કયો આકાર છે? તો લંબચોરસ જેવો. તો અહીંયા લંબચોરસ આપેલો છે. તો વસ્તુને એ આકાર સાથે શું કરવાનું? જોડી દેવાનું. જોડી દીધું. બરાબર. હવે અહીંયા ટુવાલ આપે છે. તો કેવી રીતે વારે છે? કેવી બાજુઓ છે એની? ચોરસમાં છે. કેવો છે? ચોરસ. તો ચોરસ આકાર આપેલો છે. અહીંયા આપેલો છે. જુઓ, તો અહીંયાથી લઈને અહીંયા સુધી. બરાબર. હવે અહીંયા આપે છે બંગડી. બંગડીનો આકાર કેવો છે? ગોળ. કેવો છે? ગોળ. તો અહીંયા બંગડીનો આકાર ગોળ આપેલો છે. તો અહીંયા આકાર આપેલો છે ગોળ. બરાબર. હવે અહીંયા છેલ્લે આપી છે ધજા. તો ધજાનો આકાર કેવો છે? કેવો છે? ત્રિકોણ. કેવો છે? ત્રિકોણ આકાર. તો અહીંયા ત્રિકોણ આકાર આપેલો છે. અહીંયા આપેલો છે. જુઓ, જોવા મળે છે.
3 બાજુઓ, 3 ખૂણા હોય છે. કેટલા? 3. 1, 2 ને 3 ખૂણા એટલે ત્રિકોણ. અહીંયા ધજાને ત્રિકોણ સાથે જોડી દેવા. જોડી દીધું, બરાબર. અહીંયા શું કર્યું આપણે? વસ્તુને તેના જેવા આકાર સાથે જોડો. તો આપણે વસ્તુને તેના જેવા આકાર સાથે જોડી દીધા, બરાબર. હવે આગળ જોઈએ. અહીંયા આપેલું છે વાકી એટલે કે વક્ર અને સપાટ એટલે સમતલ સપાટી, બરાબર. સપાટીના પ્રકાર જાણવા માટે આપેલ વસ્તુને સ્પર્શ કરવાથી તેની સમજ મળે છે. અહીંયા જુઓ, વક્ર સપાટી, સમતલ સપાટી, વક્ર અને સમતલ સપાટી, અને અહીંયા આપી છે સમતલ સપાટી, બરાબર. હવે અહીંયા જુઓ, પુસ્તકની સપાટી કેવી હોય છે? વાકી, સપાટ, ખડબચડી કે વાકી અને ખડબચડી? કેવી હોય છે પુસ્તકની? અહીંયા પુસ્તક આપેલું છે, બરાબર. તો કેવું છે એનો આકાર? સમતલ. કેવો છે? સમતલ એટલે કે સપાટ, બરાબર. તો અહીંયા સપાટ. તો કયો ઓપ્શન છે? બ આપેલું છે, બરાબર. તો અહીંયા લખી દઈએ બ. દડાની સપાટી સપાટ કહેવાય છે. દડાની સપાટી સપાટ કહેવાય છે. સાચું કે ખોટું? દડાની સપાટી કેવી છે? વક્ર સપાટી. તો ખોટું, બરાબર. ફૂલાવેલા ફુગ્ગાની સપાટી કેવી કહેવાય? ફુગ્ગો ફૂલે તો કેવો એનો આકાર કેવો થાય? વક્ર સપાટી જેવો. કેવો? વક્ર સપાટી જેવો, બરાબર. આવી રીતે ફુગ્ગો ફૂલાડીએ તો કેવો થાય? વક્ર સપાટી. તો અહીંયા લખી દઈએ કે વક્ર સપાટી, બરાબર. હવે એ જુઓ, રમવાના પાસા અહીંયા જોવા મળે છે. ની સપાટી કેવી કહેવાય? વાકી, સપાટ, ખડબચડી કે એક પણ નહીં? કેવી કહેવાય? સપાટ. કેવી કહેવાય? સપાટ એટલે કે સમતલ સપાટી, બરાબર. તો અહીંયા લખવાના બ. તો અહીંયા લખી દઈએ આપણે બ. અહીંયા આપ્યું છે ગ્લાસની સપાટી વાકી અને સપાટ એમ બંને પ્રકારની કહેવાય? વાકી અને સમતલ સપાટી. બંને પ્રકારની કહેવાય. તો હા, બંને પ્રકારની કહેવાય. તો અહીંયા સાચાની નિશાની, બરાબર. હવે એ જુઓ, આપેલ વસ્તુઓને તેની સપાટી સાથે જોડો. તો અહીંયા સફરજન આપ્યું છે. તો સફરજન કેવું છે? વક્ર સપાટીવાળું. કેવું છે? વક્ર સપાટી એટલે વાંકી, બરાબર. વક્ર એટલે વાંકી. તો અહીંયા જોડી દઈએ. પછી અહીંયા લખોટી આપી છે. તો લખોટી કેવી છે? વક્ર સપાટીવાળી. અહીંયા આપ્યું છે, શું આપ્યું છે? બોક્સ. તો એ કેવું છે? સમતલ. કેવું છે? સમતલ. તો અહીંયા જોઈન્ટ કરી દઈએ. પછી અહીંયા રબર કેવું છે? સપાટ. કેવું છે? સપાટ. તો અહીંયા જોઈન્ટ કરી દઈએ. અહીંયા કેવું છે? સમતલ અને વક્ર એટલે કે વાકી અને સપાટ. તો અહીંયા જોડી દઈશું વાકી અને સપાટ સાથે. અહીંયા આપ્યું છે અર્ધગોળ. અર્ધગોળ કેવું છે? વક્ર અને સમતલ એટલે કે સપાટ. જોડી દીધું, બરાબર. હવે અહીંયા જુઓ, વાકી સપાટી વાળી કોઈ પણ બે વસ્તુઓના નામ લખો. તો અહીંયા લખ્યો દડો. પછી અહીંયા લખીએ નારંગી. સપાટીવાળી કોઈ પણ બે વસ્તુઓના નામ. તો ચોપડી.
પછી શું આવશે? ચોપડી પછી કઈ વસ્તુ આવશે સમતલ? તો બેન્ચ. બેન્ચ પણ એવી આવે છે ને? બરાબર. હવે અહીં આપ્યું છે વક્ર અને સપાટ બંને પ્રકારની સપાટી કોઈ પણ બે વસ્તુઓના નામ લખો. એ તમારે તમારી જાતે લખી લાવવાનું રહેશે. હવે આગળનું છે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.